અમરેલી જિલ્લાની અંદર અનેકવાર આપણે એવું સાંભળ્યું છે કે બે જૂથ વચ્ચે મારામારી થતી હોય છે। મારામારીની ઘટના સામે આવે એટલે સવાલ ઊભા થાય કે અહીંયા કાયદો વ્યવસ્થા છે ખરો, કારણ કે આ કોઈ પહેલી વાર નથી કે છેલ્લી વાર નથી, આવી અનેક ઘટનાઓ સામે આવી છે। ફરીવાર જ્યારે આવી ઘટના સામે આવી ત્યારે સવાલ એ થયા કે નાની એવી બાબતમાં માણસો ઝઘડી પડે છે, મારામારી સુધી પહોંચી જાય છે, ગંભીર ઇજાઓ પહોંચે છે, હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે અને પછી શું થાય છે? ખાલી એ વાત લોકો યાદ રાખે છે ને પછી ભૂલી જાય છે। હવે કયા બે સમાજ વચ્ચે મારામારી થઈ છે તેમની ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। અમરેલીની અંદર ખાસ કરીને આપણે દિવાળીનો માહોલ હતો ત્યારે જોયું કે બે નાના નાના જૂથ હોય, બે સમાજ હોય, આમને સામને આવી ગયા હતા, મારામારીની ઘટના બની હતી, હથિયારો સાથે મારામારી થઈ હતી। હવે આ બધાની વચ્ચે સિલસિલો છે, લગભગ ચાલુ છે, હજુ પણ આ મારામારીનો સિલસિલો બંધ નથી થયો અને એવામાં વધારે એક મારામારી છે એ સામે આવી છે। અમરેલીના નાના માચિયાડા ગામે બે જૂથ વચ્ચે મારામારી થઈ છે। કાઠી દરબાર અને આહિર સમાજના લોકો વચ્ચે આ મારામારી થઈ છે। સુજલામ સુફલામની કામગીરી ચાલતી હતી અને એ રસ્તામાં પાણીનું ટેન્કર આડું રાખતા આ બોલાચાલી થઈ છે। એકબીજા જે આ બંને સમાજના લોકો છે આમને સામને આવી ગયા હતા અને બંને પક્ષના લોકો છે એમને પણ ઈજાઓ પહોંચી છે। અમરેલી તાલુકા પંચાયતના જે પૂર્વ ઉપપ્રમુખ છે વનરાજ કોઠીવાલ એ પણ ઈજાગ્રસ્ત થયા છે। 7 થી 8 ઈજાગ્રસ્તોને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા તો હાલ ફરિયાદ લેવાની તજવીજ છે તે પણ હાથ ધરવામાં આવી છે। હવે સૌથી પહેલાં તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ અને સાથે જેમને ઈજા પહોંચી છે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। શું ઘટના બની, શું નામ છે ને કયા ગામમાં ઘટના બની? નાના માચિયાળા વનરાજભાઈ સામે સવારમાં અમારા ઓલા ટ્રેક્ટર હાલે છે હિટાચીમાં સુજલામ સુફલામમાં, એને પાણીની ટેન્કરમાં ડ્રાઈવર આડું ઊભું રાખી દીધું એટલે ડ્રાઈવરને સમજાવ્યા છે એટલે સમજાવ્યું પછી એ કાંઈ કીધું નહીં એટલે ટ્રેક્ટર આડું લીધું નહીં એટલે એણે શેઠને ફોન કર્યો એટલે મેં કીધું શેઠ ટ્રેક્ટર આડું ઊભું કેમ ભરેલું ટ્રેક્ટર બધા ટ્રેક્ટર શેઠ એક બાજુ લઈ લ્યો એટલે એક બાજુ જોયું છે। એણે શેઠને બોલાવ્યા ઓલો ભાઈ વનરાજ ઓગળને, એણે એ આવીને બોલવા માંડ્યું એટલે કીધું ભાઈ બાજુ નથી। મેં સીધો સાહેબને ફોન કર્યો એટલે ન્યાય ઓલો છોકરાને અમે ઘેરે જતા એટલે પહેલાં એને ગાડીમાંથી ઘા કર્યો, ફોર વ્હીલમાં ઘા કર્યો। મેં સાહેબને ફોન કર્યો કે આ રીતે આમ થયું છે, તમે મોકલો પોલીસવાળાને। ઓલા જયરાજભાઈ પોલીસ આવી અને અમારા છોકરા બાજુ ને એ બાજુ હતા એટલે કીધું બાજુ નથી ને અમે આડા ઊભા હતા ત્યાં એને ટ્રેક્ટર સીધું માથે ચડાવી દીધું। એટલે થાંભલા 2-3 ભાઈ નાખ્યા ને આ ટોળું અમારું ઊભું હતું એની માથે ટ્રેક્ટર ચડી ગયું એટલે મારા હાથમાંથી ચડી ગયું છે, નાના ભાઈ દીકરામાં લાગ્યું છે એટલે એ 7-8 જણા ને એ 7-8-10 જણા ટ્રેક્ટર સીધું આખું ટોળામાં ચડાવી દીધું ને પોલીસવાળા નાજરીમાં ચડાવી દીધું। ટ્રેક્ટર ચડાવવાવાળું કોણ હતું? એનું નામ છે જયરાજ ભાઈ ભાણભાઈ વાળા। હવે જે રીતે અમરેલી જિલ્લાની અંદરથી ફરી એકવાર આ બે જૂથ વચ્ચેની મારામારી સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।